મહત્વપૂર્ણ વાત એ છે અત્યારે લલિત વસોયા જે રીતે કહી રહ્યા હતા જગદીશ આપણે સાંભળ્યું એમને પોતે જ સ્વીકાર કર્યું છે સૌથી ઓછા મતોથી તે હાર્યા હતા ગઈ ચૂંટણીમાં। સચિન અત્યારે આપણી સાથે છે। સચિન આ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ડેવલપમેન્ટ સામે આવી રહ્યું છે ખાસ કરીને જે બીજે ઉમેદવારની યાદી જાહેર કરવામાં આવી છે કોંગ્રેસના 7 ઉમેદવારોના નામની આમાં જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને 2 મહત્વપૂર્ણ બેઠકની જો વાત કરીએ પોરબંદરની બેઠક છે અને સાથે જ બનાસકાંઠાની બેઠક છે આપને શું લાગી રહ્યું છે ચહેરો મહત્વપૂર્ણ છે મુદ્દાઓ મહત્વપૂર્ણ છે ખાસ કરીને કોંગ્રેસથી તમામ લોકો જે રીતે કેસરિયા ખેસ પહેરી રહ્યા છે શું લાગી રહ્યું છે તમને અત્યારે? જે પ્રકારે નીરુ આ ચેન્જ અને જે પ્રકારનો ટ્રેન્ડ આપણે જોઈ રહ્યા છે છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રકારનો ભરતી મેળો ભારતીય જનતા પાર્ટીએ શરૂ પણ કર્યો છે અને કેટલાય મોટા મોટા જે દિગ્ગજો છે એ કોંગ્રેસ પાર્ટી છોડીને જેમ કે અર્જુનભાઈ હમણાં લેટેસ્ટ ગયા છે પછી એ સિવાય પણ બીજી પાર્ટીના લોકો પણ જે છે એમની પાર્ટીનો સાથ છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જરૂર રહ્યા છે પરંતુ આ જે બેઠકો ઉપર નામોની ઘોષણા કરવામાં આવી છે ક્યાંક એક અભ્યાસ કોંગ્રેસ પાર્ટીનો જરૂરથી દેખાય છે અને ક્યાંક જે રીતે આપણે કહીએ કે કચ્છની જે બેઠક છે એ બેઠક એસસી બેઠક છે અને એના ઉપર જે ઉમેદવારનું નામ ઘોષિત કરવામાં આવ્યું છે એ કચ્છના પૂર્વના જે યુથ કોંગ્રેસ છે એના પ્રમુખ છે ત્યારે એક યંગ ચહેરાને પણ મેદાનમાં ઉતારવામાં આવ્યો છે। આ સાથે જ સાથે જે ગેનીબેન ઠાકોરને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે એ ખરેખર એક પ્રકારનો માસ્ટર સ્ટ્રોક કોંગ્રેસનો કહી શકાય કારણ કે રેખાબેન ચૌધરીની સામે ગેનીબેન ઠાકોર અને ગેનીબેન ઠાકોર એટલે એક સિઝન્ડ પોલિટિશિયન છે ખૂબ તેજ તરાર રીતે બોલનારા છે અને સાથે જ સાથે પ્રજાની નાળ પારખે પણ છે। વિધાનસભામાં હોય કે પછી પ્રજાની વચ્ચે ભાષણો કરવાના હોય કે પછી ડિબેટમાં કોઈની સામે જે છે એ વાત કરવાની હોય તો ગેનીબેન હંમેશા એગ્રેશનમાં હોય છે અને તર્કબદ્ધ મુદ્દાઓ મૂકતા આપણને જોવા મળે છે। એ સિવાય અમદાવાદ પૂર્વની બેઠકની ખાસ કરીને વાત કરવામાં આવે તો રોહન ગુપ્તા ઉપર જે પસંદગી ઉતારવામાં આવી છે રાષ્ટ્રીય પ્રવક્તા રહી ચૂક્યા છે સાથે જ સાથે આઈટી સેલના નેશનલ સ્તર ઉપર એમના ચેરમેન પણ રહી ચૂક્યા છે ત્યારે રોહન ગુપ્તા પણ એક કહી શકાય કે એક અનુભવી છે સાથે જ સાથે રાષ્ટ્રીય મુદ્દાઓનો ખૂબ મોટો એમનો અભ્યાસ પણ છે અને હંમેશા કોંગ્રેસની વાત મુખરતાથી મૂકતા આપણે એમને જોયા પણ છે ત્યારે સ્વાભાવિક રીતે એક એગ્રેશન અને એક કહી શકાય સમજદારીપૂર્વક જે ઉમેદવારોની ઘોષણા છે ઘોષણા કરવામાં આવી છે। ભરતભાઈ મકવાણાની વાત કરીએ અમદાવાદ પશ્ચિમ ઉપરથી ત્યારે દિનેશ મકવાણા વર્સેસ ભરત મકવાણા છે અને ભરત મકવાણાની ફેમિલી પણ ખાસા સમયથી કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા છે એમના ફાધર પણ જે હતા ત્યારે એ ઇન્દિરા ગાંધીની કિચન કેબિનેટના જે છે એ એમનો સમાવેશ હતો અને ખૂબ અનુભવી અને એમનું જે કોંગ્રેસમાં એક વર્ચસ્વ હતું અને ત્યારબાદ ભરત મકવાણાની ઉપર આ પસંદગી ઉતારવામાં આવી છે। સ્વાભાવિક રીતે એનો લાભ અહીંયા જે છે કોંગ્રેસ પાર્ટી મેળવે એ એક પ્રકારની રણનીતિ કોંગ્રેસ પાર્ટીને અહીંયા દેખાઈ રહી છે। સિદ્ધાર્થ ચૌધરીની ઉપર પસંદગી ઉતારવામાં આવી છે સિવાય જે મોટો એક ચહેરો વાત કરીએ કોંગ્રેસ પાર્ટીનો જે દક્ષિણ ગુજરાતના વલસાડ બેઠક ઉપરથી આપણે જોઈ રહ્યા છીએ ત્યારે એ છે અનંત પટેલ જેને તાપી પાર પ્રોજેક્ટની વાત હોય કે પછી આદિવાસીઓના મુદ્દાની વાત હોય શેડ્યુલ 5 ના મુદ્દાની વાત હોય આ બધા જ મુદ્દાઓ પર અનંત પટેલે પોતાની જે વાત છે એ આદિવાસીઓના જે અવાજ છે એને લાવવાનો ને સરકાર સમક્ષ મૂકવાનો પ્રયાસ એમણે કર્યો છે અને સાથે જ સાથે વિધાનસભામાં પણ તેજ તર્રાર રીતે તેઓ પોતાના મુદ્દા મૂકતા આપણે જોયા પણ છે। પછી એ સભાઓ કરવાની વાત હોય કે પછી યાત્રાઓ કરવાની વાત હોય દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓના મુદ્દાઓને લઈને ત્યારે એક રીતે કહી શકાય કે ખૂબ સમજી વિચારીને મેં કહ્યું એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ આ વખતે મેદાનમાં પોતાના લડવૈયાઓને ઉતાર્યા છે। સચિન ખાસ કરીને હું આપને કહું તમે બહુ બધા ઇલેક્શન્સ કવર કર્યા છે જે રીતના ડેવલપમેન્ટ્સ આપણે આ વખત જોઈ રહ્યા છીએ મોદી કી ગેરંટીની વાત કરીએ કે મોદી પરિવારની વાત કરીએ ખાસ કરીને ભાજપની કે મોદીની જે રીતની અત્યારે રણનીતિ દેખાઈ રહી છે કોંગ્રેસથી અત્યારે તમામ પક્ષ પલટો થઈ રહ્યો છે ભાજપમાં કેટલાય ઉમેદવારો જોડાયા છે કોંગ્રેસના અત્યારે જે ફિલ્ડિંગ કોંગ્રેસની અને ભાજપની ગુજરાતની અલગ અલગ બેઠકો પરથી અત્યારે જે ક્લિયર પિક્ચર આપણી સામે આવી રહ્યું છે તમને લાગી રહ્યું છે ક્યાંક ને ક્યાંક આ વન સાઇડેડ ફાઇટ થતી હોય એવું લાગી રહ્યું છે કે ખરાખરીનો જંગ જે આપણે કહેતા હોઈએ છીએ જે રીતની વાઇબ્સ આવતી હોય છે તમને લાગે છે એવી વાઇબ્સ છે કે પછી વન સાઇડેડ ફાઇટ લાગે છે? નીરુ આમાં એક વાત જરૂર છે કે પાછલી લોકસભાની ચૂંટણીમાં જે પ્રકારના સ્ટ્રેટેજિકલ નિવેદનોથી માંડીને કે પછી અમુક બેલ્ટમાં જે મળેલા વોટ પર્સન્ટેજથી માંડીને કે પછી ઓવરઓલ લોકસભામાં મળેલા વોટ પર્સન્ટેજથી માંડીને આ બધો જ જે અભ્યાસ છે અભ્યાસ કોંગ્રેસ પાર્ટીએ પણ કર્યો છે અને સાથે જ સાથે ભારતીય જનતા પાર્ટીએ પણ કર્યો છે અને સ્વાભાવિક રીતે ચૂંટણી લડવી
હોય તો આ બધી જ બાબતોનો અભ્યાસ કરવો જોઈએ. સાથે જ સાથે જે જ્ઞાતિગત જાતિગત જે સમીકરણો હોય છે એ સમીકરણોના આધારે આ જે બેઠકો છે બેઠકો ઉપર ઉમેદવારોના નામની ઘોષણા થતી હોય છે અને સ્વાભાવિક રીતે આ વિનિંગ ક્રાઇટેરિયા સાથે ઉમેદવારોને મેદાનમાં ઉતારવા એ પ્રત્યેક પાર્ટીની પ્રાયોરિટી હોય છે અને એ જ પ્રાયોરિટીના આધારે આ જે નામો છે નામોની ઘોષણા કરવામાં આવી છે. તમે જે વાતે કહ્યું કે ભાઈ કોંગ્રેસ પાર્ટી સામે કે બીજી પાર્ટીઓ સામે ભારતીય જનતા પાર્ટી જે છે એ વધારે એગ્રેશનમાં છે. સાથે જ સાથે જે લીડ 5 લાખ વોટોની એમણે કહી છે 5 લાખ વોટોની જે લીડ છે એને લઈને પણ તેઓ એટલા આશ્વસ્ત છે. સ્વાભાવિક રીતે મોદી ગેરંટી સામે રાહુલ ગાંધીની ગેરંટી, કારણ કે આપણે જોયું છે અત્યારે ન્યાય યાત્રામાં પણ રાહુલ ગાંધી તરફથી ગેરંટી આપવામાં આવી છે. બહુ વિગતવાર હું એમાં નહીં જઉં, પરંતુ જે ગેરંટી વર્સિસ ગેરંટીની વાત છે ત્યારે આ મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી જવાની છે. જે પ્રમુખ પાર્ટીઓ ગુજરાતમાં કહી શકાય, આમ આદમી પાર્ટી સાથે ભલે 2 બેઠક ઉપર ગઠબંધન થયું હોય ને એમાં ભરૂચ બેઠક આપણે જોઈ છે કે એ વધારે જે છે હાઈ પ્રોફાઇલ એક પ્રકારે કહી શકાય કે એ બેઠક થઈ ચૂકી છે, જે ચૂંટણી પહેલાં જ આટલું બધો ચર્ચા અને વિવાદમાં રહી છે. પરંતુ જે 5 લાખ વોટોની લીડની વાત છે એમાં આપણે જોયું પણ છે કે છેલ્લા કેટલાય સમયથી જે લોકો કોંગ્રેસ છોડીને કે બીજી પાર્ટી છોડીને ભાજપમાં આવી રહ્યા છે. ઓકે, હવે ભાજપમાં બિલકુલ સચિન, ભાજપમાં આવ્યા પછીની હવે કયા ઇક્વેશન સેટ થઈ રહ્યા છે તમામ બાબતે વિસ્તારથી આપણે સમજીશું સચિન આગળ, પણ સમય થયો છે એક બ્રેકનો.